તો ભાઈઓ આપણને એક ચેલેન્જ મળેલું છે, તમે પેલા ફોટામાં જુઓ. તમે એક શર્ટ છે, શર્ટની ઉપર પ્રિન્ટ કરેલું છે, તમે જોશો તમે પટ્ટો દેખાશે, એ ડિઝાઇન છે અને પોકેટની ઉપર બી ડિઝાઇન છે. હવે મને એવું કીધું છે કે મને આવી સેમ ડિઝાઇન જોઈએ છે. તો આપણે કીધું સેમ તો નહીં મળે, પણ આનાથી મળતી જોતી હું તમને બનાવી આપીશ. તો તમે જુઓ, પેલા તો મેં એની અંદર 3 કલર છે, એક યલો કલર છે, એક બ્લેક કલર છે ને એક ગ્રીન કલર છે. તો આપણે એક કલર તો લગાવ્યું છે, આ પટ્ટો મેં પહેલા લગાવી દીધું. એનું કારણ છે કે હું તમને બતાવું. આપણે આ ડિઝાઇન પટ્ટો લીધું છે, એનાથી આપણે પટ્ટો લગાવ્યો છે. મેં એટલે પહેલા પટ્ટો લગાવ્યો છે કે અગર મેં વિડીયો બનાવતી વખત લગાવતો ને તો વાર બહુ લાગતી, કેમ કે આને સૂકતા બહુ વાર લાગે છે. આપણે પટ્ટાની ઉપર જ કલર કરવાનું છે, એટલા માટે મેં પહેલા પટ્ટો લગાવી દીધું છે. હવે તમે જુઓ, એની અંદર બીજો કલર હું લગાવીશ બ્લેક. હવે કેવી રીતે લગાવું છું તમે વિડીયોમાં જુઓ. હમણાં દૂરથી હું બનાવું છું, પછી હું તમને એનું બતાવીશ. એક બાજુ શર્ટનો ફોટો મૂકીશ, એક બાજુ આનો. તમે જુઓ ડિઝાઇન કેવી લાગે છે. સરસ લાગે તો એક લાઈક પણ કરજો અને શેર પણ કરી દેજો. ચાલો આપણે ચાલુ કરીએ છીએ. આને બ્લેક કલરમાં લગાવવાનું છે, તો આપણે શરૂ કરીએ. આપણે તો જુઓ તમે પેલું શર્ટને તો તમે જોયું ને, ફરી જુઓ એક શર્ટને આપણે આવી ડિઝાઇન સેટ કરવાની છે. તમે ધ્યાનથી જોજો એ કેવી દેખાય છે. તો ભાઈઓ જોવા શરૂ કરું છું મેં, જરી ધ્યાનથી જોજો તમે. આ તો થઈ ગઈ પટ્ટાનું, બાકી છે હજુ કામ થોડું, પછી કરું છું. એક ખિસ્સાની ઉપર બી એક ડિઝાઇન છે, તમે જુઓ. હવે આપણે એને સેટ કરીએ કે કેવી દેખાય છે. મેં થોડો વિડીયો ફાસ્ટ કરી દીધું હતું, કેમ કે મારે ડબલ કરવાનું હતું એટલા માટે. આ ખિસ્સાનું મેં તમને ડિઝાઇન બતાવી દઉં છું, કેવી દેખાય છે. ખિસ્સા માટે એકદમ પરફેક્ટ છે. હવે આનું આપણે સેટ કરી દઉં તમને. તો ભાઈઓ આ ડિઝાઇન આપણી બની ગઈ છે. હવે હું તમને બતાડું છું, તમે જુઓ. શર્ટનું પણ બાજુમાં છે અને આ ડિઝાઇન પણ સાઈડમાં છે. તમે જુઓ કેવી દેખાય છે, લાગે છે ને એના જેવી સેમ જ. હવે આપણે આ સેમ્પલ પાસ કરાવવાનું છે. આ શર્ટ માટે છે અને આ એના લીધે છે. જોયું ને તમે? વિડીયો સારી લાગે તો એક લાઈક પણ કરજો અને શેર પણ કરી દેજો. અને શીખવું હોય તો ફોલો પણ કરી લેજો. અને આ વિડીયો એવાને પણ મોકલજો જેમની પાસે કામ ન હોય, એ શીખીને કામ કરી શકે. અલ્લાહ હાફિઝ.